ભૂલી ગયા પછી જેની અંદર વિભાગ નંબર એ માં પ્રશ્ન 1નો અ છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। અહીંયા તમને પહેલો પ્રશ્ન છે જોડકામાં મનીષા, તો મનીષા શું છે? તો એ મિત્રો પ્રકૃતિ માતા વરદાત્રી છે, તો અહીંયા 1ની સામે બ આવશે। 2 જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, તો એ રઘુવીર ચૌધરી છે, તો 2ની સામે અ આવશે। 3 નરેન, હું એને જ કવિતા માનતો હતો, તો 3ની સામે ડ આવશે। આવી રીતે આપણે જવાબો લખવાના છે। પ્રશ્ન 1નો બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખલગ્યા પૂર્ણ કરવાની છે। ચોથો પ્રશ્ન છે, મનીષા દેસાઈએ ખલગ્યા કુટુંબને રીંછના હુમલાથી બચાવેલું, તો જવાબ આવશે સુરતી કુટુંબને। 5 નરેને ખલગ્યા તાલીમ મેળવી હતી, તો જવાબ આવશે વનરક્ષકની। 6 ભૂલી ગયા પછી કૃતિમાં મહાભારત કાળના ખલગ્યાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો જવાબ આવશે યુધિષ્ઠિર। 7 ભૂલી ગયા પછી કૃતિમાં ખલગ્યા પાત્રો સમાવેશ છે, જવાબ આવશે 6 પાત્રો। 8 ભૂલી ગયા પછી કૃતિના સાહિત્ય પ્રકાર, તો એ છે એકાંકી। હવે આપણે પ્રશ્ન 1નો ક છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। 9મું છે, સલોની અને નરેન વચ્ચેના સંબંધો જણાવો, તો મિત્રો સલોની અને નરેન મોમાફોઈના એટલે કે ભાઈ બહેન હશે। 10 જંગલી પ્રાણીઓ વિશે મનીષાએ શું અભિપ્રાય હતો, તો જવાબ જોઈએ, જે ભયંકર લાગે છે એ હિંસક નથી, આ કૃતિ માતા વરદાત્રી છે। 11 ભૂલી ગયા પછી કૃતિમાં કઈ ઘટનાનું વર્ણન છે, તો રહસ્યમય એની સાહસિક કથાનું વર્ણન છે। 12 ભૂલી ગયા પછી કૃતિની બળકટ કોણે બનાવે છે, તો મનીષાનું સાહસ આ કૃતિને બળકટ બનાવે છે। હવે આપણે આગળ જોઈશું, પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે। વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી, જવાબ જોઈએ, વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે। મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરતી હતી। સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે, એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી દીધી। 14મો પ્રશ્ન મિત્રો જોઈએ, નરેન લગ્નના માંગા પાછા કેમ ઠેલતો હતો, તો જવાબ જોઈએ, નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી। પ્રશ્ન 15 વિરાટ બાબુએ મનીષાના પરાક્રમ વિશે શું કહ્યું, તો જવાબ જોઈએ, વિરાટ બાબુએ મનીષાના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારને રીંછને ડરાવ્યું, તેમણે મુસાફરો આરામ માટે આવેલો દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને સાર્ત્રને ટાંકીને કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી, એ આકાશમાં તારા સુધી પહોંચી શકે છે। પ્રશ્ન મિત્રો 16 નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી, તો જવાબ જોઈએ, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી, તે સુકુમાર હતી, ડરપોક પણ હતી, તે ગરોળથી પણ ડરતી હતી। હવે આપણે પ્રશ્ન 1નો ઈ છે એની વાત કરીએ। નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપવાના છે। 17મો પ્રશ્ન છે, મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખો અથવા મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે મનીષા, આ વિધાન ચર્ચો, તો આપણે જવાબ જોઈએ, આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે। લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે। મનીષા પ્રકૃતિ નમણી, નાજુક અને ડરપોક છે, જો કે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે। આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે, નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી। જે જંગલમાં નરેનની ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે। મનીષા એક સુરતી કુટુંબની હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું છે। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીશું, 18મો છે, ભૂલી ગયા પછી કૃતિનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો। તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો જવાબ લખી શકીએ કે ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે। મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ના હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા। નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડીને એકાદ ત્રાડ સાંભળીને તે મરી જશે અને નરેનના વિધુરનું જીવન જીવવું પડશે, એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની
ના પાડી હતી। હવે આપણે વિભાગ સી વિદ્યાર્થી મિત્રો જે વ્યાકરણ વિભાગ છે એની વાત કરીએ તો અહીંયા તમને વિકલ્પ સ્વરૂપે કેટલા પ્રશ્નો આપેલા છે તેને જોઈએ। 19મો પ્રશ્ન છે સાચી જોડણી શોધીને લખો। તો મિત્રો સ્ફૂર્તિની સાચી જોડણી થાય છે આ દીપ્તિવંશ, આશીર્વાદ અને નૈસર્ગિકની જોડણી સાચી છે। પ્રશ્ન 20નો અ છે સંધિ છોડો। વનાધિકાર તો વન વત્તા અધિકાર, હિમાલય હિમ વત્તા આલય, સમાચાર સમ વત્તા આચાર, તો આ રીતે લખાશે। હવે આપણે સંધિ જોડવાની છે। નર વત્તા ઇન્દ્ર તો નરેન્દ્ર, કદા વત્તા પી તો કદાપી, સત વત્તા જન તો સજ્જન। 21મો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવો। પહેલું છે માનવભક્ષી તો એ ઉપપદ સમાસ છે। બીજું વરદાત્રી ઉપપદ સમાસ બનશે। ત્રીજું વિધુર તો બહુવ્રીહી સમાસ બને છે। સજ્જન તો એ મિત્રો કર્મધારય સમાસ છે। 22મો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલું સુરત છે, બરાબર, રસવાઈ છે તો એ શહેર થાય અને સુરત દીર્ઘાઈ છે એ ચહેરો થાય। એકાકી એટલે એકલું અને એકાંકી એટલે એક અંકવાળું। 23મો પ્રશ્ન છે નીચેની પંક્તિઓમાં અલંકાર ઓળખાવો। અહીંયા છે આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે તો એ ઉપમા અલંકાર। હું એની કવિતા જ માનતો હતો, રૂપક અલંકાર। ત્રીજું ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે તો આ છે વખાણ રૂપે નિંદા અને નિંદા રૂપે વખાણ, તો વ્યસ્તુતિ અલંકાર। 24મો પ્રશ્ન છે કયો પ્રત્યય લાગ્યો છે એની વાત કરવાની છે। અભિનંદન તો પૂર્વ પ્રત્યય થાય, નૈસર્ગિક પરપ્રત્યય, સુકુમાર તો પૂર્વ પ્રત્યય। પછી સમાનાર્થી શબ્દની શોધીને લખવાનું છે। મહેમાન તો અતિથિ, નાજુક તો કોમળ। 26 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। એળે જવું એટલે વ્યર્થ જવું, શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી, વાણી ખોવાઈ જવી એટલે કે કોઈ બોલવાનું ન સૂઝવું। શબ્દ માટે એક શબ્દ, માનવનું ભક્ષણ કરનાર હોય એને માનવભક્ષી કહેવાય, શારીરિક રીતે સશક્ત તો એને ખડતલ કહેવાય। જગતના બધા પદાર્થોમાં એકાત્મ ભાવ તો એને સર્વાત્મ ભાવ કહેવાય, ચોક્કસ સમયગાળાનું એને મૃદતિ કહેવાય। એના પછી 28મો પ્રશ્ન છે વિરોધી શબ્દ। વિરાટ તો સંકુચિત, માનવભક્ષી તો માનવ રક્ષક, શિખર તો તળેટી, આશીર્વાદ તો સાપ અને સાહસ તો બિનસાહસી। 29મો પ્રશ્ન છે માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો। પહેલું છે નરેને વનાધિકારની તાલીમ લીધી તો કર્મણી વાક્ય બનાવો, તો નરેનથી વનાધિકારની તાલીમ લેવાશે। બીજું મનીષા દ્વારા સુરતી કુટુંબને બચાવાયું, કર્તરી વાક્ય બનાવો, મનીષાથી સુરતી કુટુંબને બચાવાયું। ત્રીજું હું કેમ્પ પર આવી જઈશ, કર્મણી વાક્ય બનાવો, મારાથી કેમ્પ પર આવી જવાશે। તો આ વાત કરીએ આપણે કર્મણી કર્તરી વાક્ય રચનાની। 30મો પ્રશ્ન છે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે। ગજુ તો ગજુનો અર્થ થાય છે તાકાત, બરાબર। એના પછી 31મો પ્રશ્ન છે વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે। અહીંયા પહેલું વાક્ય છે આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે, તો ઘરડું એ ગુણવાચક કહેવાય। બીજું છે એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, તો નાજુક એ ગુણવાચક કહેવાય। ત્રીજું પેલો ગુલમહોર કેવો ખીલ્યો છે, તો પેલું એ સાર્વનામિક વિશેષણ છે। 32મું છે ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો। પહેલું છે માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે, તો જનૂન એ રીતિદર્શક। બીજું જોશીને બોલવાની જરૂર નથી, તો બોલવાની એ ક્રિયાવાચક છે। 33મું છે મિત્રો નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો। પહેલું છે નૈસર્ગિક, તો નૈસર્ગિક માટે બનશે ન વત્તા એ વત્તા સ વત્તા અ વત્તા ર વત્તા ગ વત્તા ઈ વત્તા ક વત્તા અ। બીજું છે સ્ફૂર્તિ, તો સ્ફૂર્તિ માટે બને છે સ વત્તા અ વત્તા ફ વત્તા ઉ વત્તા ર વત્તા ત વત્તા ઈ। ત્રીજું છે ભયંકર, તો ભ વત્તા અ વત્તા ય વત્તા અમ વત્તા ક વત્તા અ વત્તા ર વત્તા અ। સ્વરૂપ શ વત્તા વ વત્તા અ ર વત્તા ઉ વત્તા પ। પછી બને છે મિત્રો પ્રકૃતિ, પ વત્તા ર વત્તા અ, ક વત્તા ર વત્તા ઉ અને ત વત્તા ઈ। હૃદય ર વત્તા હ વત્તા અ, દ વત્તા અ વત્તા પ વત્તા અ। શાસ્ત્ર સ વત્તા આ ર વત્તા ત્ર વત્તા અ।
હવે જોઈશું 34મો પ્રશ્ન છે, માગ્યા મુજબ મિત્રો જવાબ લખવાનો છે, વાક્ય પ્રયોગ કરો. પહેલું છે, આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો પ્રેરક વાક્ય બનાવો. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ, બરાબર, આવી રીતે પ્રેરક થશે, બીજાને પાસે ગવડાવવાનું છે. બીજું, તે અત્યાર સુધી જીવે છે, ભાવે વાક્ય બનાવો. તેનાથી અત્યાર સુધી જીવાયું, બરાબર, એ ભાવે થયું. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી છે, લેખન વિભાગ છે, બરાબર, જેની અંદર તમારે વિચાર વિસ્તાર, નિબંધ, અહેવાલ, પત્રલેખન જેવું પૂછાતું હોય છે, અરજી લેખન. તો અહીંયા મિત્રો વિચાર વિસ્તાર પૂછેલું છે, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે, તો એની સમજૂતી મેળવીએ. આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવ્યું છે. આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે એવું એમને દ્રઢ વિશ્વાસ હોય છે, પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થનું નસીબ સક્રિય હોય છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેનામાં મોહમાં આવી પડતું નથી. ફરે તે ચરે એને બાંધ્યો ભૂખે મરે, આ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી. પ્રારંભમાં હોય તો પણ તે મેળવવા માટે ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી તમારા જે પાઠ નંબર 4 ભૂલી ગયા પછી એનું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને મિત્રો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર પણ કરી નાખજો.